હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ છાશ કોઈ પણ ફ્રૂટ કે સોડામાં વાપરી શકાય તેવો મસાલો બનાવવા માટેની રીત. તો આ ઓલ ઇન વન મસાલો એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. મસાલો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 1 ચમચી જેટલા મરી, 2 ચમચી જેટલું આખું જીરું તથા 1 ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે. તમને જો થોડો તીખો ટેસ્ટ ગમતો હોય તો મરીનું પ્રમાણ વધારી શકો છો. અહીં 3 થી 4 નંગ એલચી દાણા ફોલીને લીધેલા છે. આ બધું મિક્સ કરી દો. હવે આ બધાને 1 મિનિટ માટે મીડિયમ ગેસની આંચ પર શેકી લો. એકદમ વધારે નથી શેકવાનું. મીડિયમ ગેસની આંચ પર તેને 1 મિનિટ સુધી આ રીતે શેકી લેવાનું છે. 1 મિનિટ સુધી શેકાઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટની અંદર લઈ લો અને રૂમ ટેમ્પરેચર પર આવવા દો. આ રીતે તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવી લો. હવે ત્યારબાદ તેની અંદર ફુદીનાના પાનને 2 દિવસ સૂકવેલા છે. ફુદીનાના પાન 2 દિવસ ધોઈને સૂકવશો એટલે આ રીતે સુકાઈ જશે. ત્યારબાદ 1 ચમચી જેટલો સૂંઠ પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી સિંધાલું તથા 2 ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે. હવે મિક્સર બોલની અંદર શેકેલા ધાણા, જીરું, મરી તથા એલચી દાણા, ત્યારબાદ ફુદીનાનો પાવડર, આ જે પાન છે ફુદીનાના તે અને બીજા બધા મસાલા ઉમેરી દઈએ, જેમાં સૂંઠ છે, હિંગ, સિંધાલું તથા સંચળ પાવડર છે. આ બધું મિક્સર બોલની અંદર ક્રશ કરી દો. તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું ક્રશ થઈ ગયું છે. તો આ મસાલો તૈયાર છે. આ ઓલ ઇન વન મસાલો તમે એરટાઇટ કન્ટેનરની અંદર 2 થી 3 મહિના સુધી સાચવી શકો છો. તો આ મસાલાને તમે એરટાઇટ બરણીની અંદર ભરી દો. આ મસાલો તમે અલગ અલગ જગ્યાએ વાપરી શકો છો. તે પાચક માટે પણ બહુ ઉપયોગી છે. તેને તમે કોઈ પણ ફ્રૂટ ડીશમાં છાંટી શકો છો. તેનો ઉપયોગ તમે છાશના મસાલા તરીકે પણ કરી શકો છો. આ રીતે કોઈ પણ ફ્રૂટ પર તેને છાંટીને ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેમજ તમે છાશમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. છાશમાં આ મસાલો ઉમેરવાથી છાશ એકદમ જ ટેસ્ટી બને છે. આ રીતે છાશમાં મસાલો ઉમેરી તેને સારી રીતે હલાવી લો. તમારા સ્વાદ પ્રમાણે મસાલાનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો. તેમજ તમે તેના ઉપયોગથી સોડા પણ બનાવી શકો છો. મેં અહીં સૌપ્રથમ બરફ ઉમેરી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો મસાલો ઉમેર્યો છે. લીંબુનો રસ ઉમેરેલો છે. ત્યારબાદ તેમાં સોડા ઉમેરી દીધેલી છે, જેથી એકદમ જ સારી એવી આ સોડા પણ તૈયાર થઈ જશે. તો ઓલ ઇન વન આ મસાલો તૈયાર છે. એક વખત તમે પણ આ રીતે મસાલો બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ફ્રૂટ સાથે, છાશ સાથે, સોડા સાથે અથવા અન્ય તમે કઈ રીતે ઉપયોગ કરો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.